હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવીશું ટમેટાનું શાક. તો ચાલો જોઈ લઈએ ટમેટાનું શાક બનાવવાની રેસીપી. સૌપ્રથમ આપણે આ ટમેટા ધોઈ સરખી રીતે અને લઈ લીધા છે. હવે આપણે આ બધા ટમેટાને સુધારી લેશું. જો આપણા બધા ટમેટા સુધારીને તૈયાર થઈ ગયા છે. એક સરખા ટુકડામાં બધા સુધારી લીધા છે. હવે આપણે એક તપેલીમાં તેલ નાખી લઈએ. તપેલીમાં તેલ એડ કરી ગેસની ફ્લેમ ચાલુ કરી અને પછી તપેલીને ગેસ ઉપર મૂકી દઈએ. તમે શાક પ્રમાણે તેમાં તેલ એડ કરી અને પછી આપણે તેને ગેસ ઉપર મૂકી દઈએ. જો સાથે આપણે સાઈડમાં રોટલી બનાવવાનું પણ ચાલુ છે. જો આપણી રોટલી એકદમ પાકી રહી છે અને બની રહી છે, જોઈ લ્યો. સેવ ટમેટાનું શાક, રોટલી અને રોટલા, આ 3 વસ્તુ આપણે આજે બનાવવાની છે. તો ત્રણેય હું તમને એકી સાથે બતાવતી જઈશ. જો આ રોટલી વણવાનું ચાલુ છે આપણે અને સાથે રોટલી ચોળવવાનું પણ ચાલુ છે. રોટલી તૈયાર થાય છે, સાથે આપણું શાકનું તેલ પણ મુકાઈ ગયું છે. હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે તેમાં રાઈ નાખી દઈએ. પછી જીરું નાખી દઈએ. હવે આપણે તેમાં હિંગ નાખી દઈએ. અને પછી આપણે તેમાં આપણા ટમેટા નાખી દઈએ. બધા ટમેટા તેમાં એડ કરી દઈએ અને તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈએ. થોડીક વાર ચડવા દઈએ એટલે જોઈ લ્યો આપણા ટમેટા એકદમ ચડી ગયા છે થોડાક. તો હવે તેમાં આપણે હળદર એડ કરી દઈએ. હળદર નાખી દીધી. હવે આપણે તેમાં મીઠું નાખી દઈએ. અને સ્વાદ મુજબ થોડીક ખાંડ નાખી દઈએ. જો તમે ખાંડવાળું શાક ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ટમેટા થોડાક ખટાશ ઉપર હોય એટલે એમાં થોડીક ખાંડ એડ કરવાથી શાકનો સ્વાદ મસ્ત આવે છે. ત્રણેય વસ્તુ નાખીને તેને સરખી રીતે હલાવી લઈએ. હલાવીને પછી આપણે એને થોડીક વાર માટે ચડવા દઈએ. ત્યાં આપણે જોઈ લઈએ આપણે રોટલાની તૈયારી પણ ચાલુ છે, જોઈ લ્યો. બાજરાના રોટલા પણ બને છે.
જો બાજરાનો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે તાવડીમાં નાખી દઈએ. હવે આપણે આપણું શાક જોઈ લઈએ તો જોઈ લ્યો ટમેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે. ટમેટામાંથી ઉપર તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણા ટમેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે તેમાં આપણે લસણવાળી ચટણી બનાવીને રાખી છે તે નાખી દઈએ. લસણવાળી ચટણી નાખીને તેને થોડીક વાર તેલમાં એમનેમ રહેવા દઈએ. જો આપણો રોટલો ચડી ગયો છે અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે ફૂલાઈને. જોઈ લ્યો. ટમેટાના શાકમાં આપણે ચટણી એડ કરી દીધી, પછી તેને સરખી રીતે હલાવી લઈએ અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈએ. પાણી એડ કરીને પછી તેને હલાવીને થોડીક વાર ઉકળવા દઈએ. હવે આપણું પાણી ઉકળી ગયું છે એટલે આપણે સેવ એડ કરી દઈએ. સેવ નાખી દીધી છે. આપણો રસોઈ એકદમ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં લીલા ધાણા અને થોડુંક ધાણા જીરું એડ કરી દઈએ. અને પછી તેને હલાવી લઈએ. આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. જોઈ લ્યો. એકદમ ઘાટો રસો થઈ ગયો છે એટલે આપણું સેવ ટમેટાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. તો ઓલમોસ્ટ હવે આપણું બધું તૈયાર થઈ ગયું છે. તો ચાલો આવી જાવ જમવા. બાજરાના રોટલા, રોટલી અને સાથે છે સેવ ટમેટાનું શાક અને સાથે છે દૂધ. તો ચાલો આવી જાવ બધા જમવા. ને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાઠિયાવાડની આવી રેસીપી જોવા માટે અમારા વિડીયો જોતા રહેજો.